ઓમ નમો શિવાય. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આદ્ર નક્ષત્ર વિશે જાણીશું કે આદ્ર નક્ષત્ર છે શું, તેનું મહત્વ શું છે. આદ્ર નક્ષત્ર 27 આપણે જે નક્ષત્ર છે તેમાં છઠ્ઠા સ્થાને આવે છે. બીજા બધા નક્ષત્રો તારાના ઝુંડમાં હોય છે, એટલે કે એક નક્ષત્રમાં ઘણા બધા તારાઓ હોય છે, જ્યારે આદ્ર નક્ષત્ર તે એક જ તારો છે. આ તારાને ઝળહળતો તારો કહેવામાં આવે છે, તેજસ્વી તારો કહેવામાં આવે છે. તે આકાશમાં ખૂબ જ પ્રકાશ ફેલાવે છે. માગસર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને આદ્ર નક્ષત્ર ભગવાન ભોળાનાથને સમર્પિત છે. માગસર મહિનામાં જો આદ્ર નક્ષત્ર આવે તો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. આદ્ર નક્ષત્રમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. જો ત્યારે આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરીએ તો આપણને 100 શિવરાત્રિનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. 100 શિવરાત્રિ આપણે રહીએ અને ત્યારે જે આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે આપણને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ આપણે આદ્ર નક્ષત્રમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી મંત્ર જાપ કરીએ ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. આદ્ર નક્ષત્રને જ્યોતિ પર્વ પણ કહેવામાં આવે છે. આપણે દક્ષિણ ભારતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આદ્ર નક્ષત્રના દિવસે ભગવાન ભોળાનાથની શિવલિંગની સૌ પ્રથમ પ્રાગટ્ય થયું હતું. ભગવાન ભોળાનાથની શિવલિંગ એક સ્તંભમાંથી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થઈ હતી અને આ દિવસે બ્રહ્માજીએ સૌ પ્રથમ ભગવાન ભોળાનાથની શિવલિંગની પૂજા કરી હતી. જ્યારે સ્તંભમાંથી શિવલિંગ સૌ પ્રથમ પ્રગટ થયું ત્યારે ખૂબ જ મોટી જ્યોતિ થઈ હતી. એટલો બધો પ્રકાશ ફેલાયો હતો કે બધાની આંખો સ્તંભ થઈ જાય, કોઈ આમ નીરખી નહોતું એકતું, અને એમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ હતી. એટલા માટે તેની જ્યોતિ પર્વ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તો આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 5 દિવસ સુધી ઝળહળતા દીવાઓ કરવામાં આવે છે. આપણે જેવી રીતે દિવાળી મનાવીએ છીએ એવી જ રીતે તેઓ જ્યોતિ પર્વ મનાવે છે. બધાના આંગણાઓમાં દીવા પ્રગટાવેલા હોય છે, રંગોળી કરેલી હોય છે. બધા નવા નવા વસ્ત્રો ધારણ કરતા હોય છે, ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે. આ દિવસે દીપ પ્રાગટ્યનું ખૂબ જ મહત્વ છે, એટલે આપણે આ દિવસે આપણા આંગણામાં અવશ્ય દીવો પ્રગટાવવો. આપણે ઉમરાની આજુબાજુ બંને બાજુ દીવો અવશ્ય કરવો અને રંગોળી પણ આપણે અવશ્ય કરીએ, જેવી રીતે આપણે દિવાળીમાં કરીએ છીએ એવી રીતે. આ દિવસે તમે 11, 21, 51, 108 દીવા પ્રગટાવી શકો છો. ભગવાન ભોળાનાથે પોતાના સ્વમુખેથી કહ્યું છે કે આ દિવસે જે પણ કોઈ મારી પૂજા કરશે તે વ્યક્તિ મને મારા પુત્ર કાર્તિક સમાન પ્રિય હશે. તે વ્યક્તિને 100 શિવરાત્રિનું મહાપુણ્ય ફળ પ્રાપ્ત થશે. હવે આપણે જાણીશું કે આમાં આપણે પૂજા કઈ રીતે કરવી. સૌપ્રથમ તમારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ તમારે શિવાલયમાં જવાનું. શિવાલયમાં જઈ આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરવાની છે. તેમને જળથી અભિષેક કરવાનો છે, દૂધથી અભિષેક કરવાનો છે, પંચામૃતથી તમે અભિષેક કરી શકો છો. આ દિવસે ભગવાન ભોળાનાથની શેરડીના રસથી અભિષેક કરી શકીએ છીએ, મધથી અભિષેક કરી શકીએ છીએ. અભિષેક કર્યા પછી આપણે ભગવાન ભોળાનાથને ચંદનથી તિલક કરવાનું છે, પુષ્પ ચડાવવાના છે. આ દિવસે બીલીપત્ર અવશ્ય આપણે ભગવાન ભોળાનાથને ચડાવવાના છે. બીલીપત્ર ભગવાન ભોળાનાથને ખૂબ જ પ્રિય છે. ઓમ નમઃ શિવાય આ મંત્ર જાપ તમારે કરવાનો છે. આ મંત્ર જાપની તમારે એક માળા કરવાની છે. જ્યારે તમારે પૂજા પતી જાય પછી તમારે આ મંત્ર જાપની માળા કરવાની છે અને આખો દિવસ તમારે ઓમ નમઃ શિવાય રટ્યા કરવાનું છે. જેટલો તમે મંત્ર જાપ વધારે કરશો એટલું તમને વધારે પુણ્યફળ પ્રાપ્ત થશે. આ દિવસે ભગવાન ભોળાનાથને પ્રસાદ અવશ્ય ધરાવો. પ્રસાદમાં તમે દૂધમાંથી બનાવેલી કોઈ પણ મીઠાઈ તમે ધરાવી શકો છો. ફ્રૂટ છે, સૂકો મેવો છે વગેરે પણ આપણે ધરાવી શકીએ છીએ. આ દિવસે ખીર અને પૂરીનો ભોગ પણ આપણે ધરાવી શકીએ છીએ. જેવી રીતે આપણે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરીએ ત્યારે આપણને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્યફળ આપણે શિવાલયમાં સફાઈ કરવાથી પ્રાપ્ત થાય છે. શિવાલયમાં કચરો કાઢવાથી, પોતું કરવાથી અથવા તો કોઈ પણ વાસણ ત્યાં હોય તો વાસણ ધોઈ શકીએ છીએ. આપણે કોઈ ગંદકી હોય તો તે ગંદકી આપણે સાફ કરી શકીએ છીએ. એટલે આ સાફ સફાઈ આપણે કરો ત્યારે પણ આપણને એટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેટલું આપણે પૂજા કરી ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે જ્યારે પણ તમારે સમય હોય ત્યારે તમારે શિવાલયમાં જઈ અને સાફ સફાઈ અવશ્ય કરવી. 2024માં આદ્ર નક્ષત્ર 26 ડિસેમ્બર અને સોમવારના રોજ આવે છે. આદ્ર નક્ષત્ર સોમવારે આવે છે એટલે તેને શુભ ગણવામાં આવે છે. આદ્ર નક્ષત્ર છે અને સાથે સોમવાર પણ છે, એટલા માટે આ દિવસે તમારે અવશ્ય ભગવાન ભોળાનાથની પૂજા કરવી, કારણ કે આવો સંયમ અમુક સમયે જ ભેગો થાય છે.
આ દિવસે તમારે આખો દિવસ દરમિયાન ભગવાન ભોળાનાથના મંત્ર જાપ કરવા, જેટલા પણ તમે કરી શકો એટલા કરવા. આદ્ર નક્ષત્ર મંત્ર જાપનું જ મહત્વ છે. જેટલા મંત્ર જાપ તમે વધારે કરશો એટલું તમને વધારે પુણ્યફળ પ્રાપ્ત થશે. આદ્ર નક્ષત્ર આપણે એક વર્ષમાં એક જ વાર આવે છે, પરંતુ આ વખતે એવું સંયોગ છે કે તે માગસર મહિનામાં આવે છે અને તે પણ સોમવારે છે. એટલે આ દિવસે તમે જે પણ કરશો તેનું પુણ્યફળ અનેક ગણું તમને પ્રાપ્ત થશે. તમે આ દિવસે પૂજા કરશો, મંત્ર જાપ કરશો, દીપ પ્રગટાવશો એટલે તેનું અનેક ગણું પુણ્યફળ તમને પ્રાપ્ત થશે. આદ્ર નક્ષત્ર મેં તમને કહ્યું એવી રીતે આપણે દિવાળીની જેમ ઉજવવાનું છે. આપણે દીવા પ્રગટાવવાના છે, રંગોળી કરવાની છે, સારી સારી મીઠાઈઓ ખાવાની છે, ભગવાન ભોળાનાથને ધરાવવાની છે. આ પૂજા તમે ઘરે પણ કરી શકો છો. જો તમે ઘરે શિવલિંગ રાખતા હોય તો આપણે શિવલિંગને પહેલા જળથી અભિષેક કરવાનો, પછી દૂધથી અભિષેક કરવાનો, પુષ્પ ચડાવવાના, બીલીપત્ર ચડાવવાના, પછી ભગવાન ભોળાનાથને પ્રસાદ ધરાવવાનો અને ત્યાં બેસીને તમે 108 મંત્ર જાપ કરી શકો છો. આપણે ઘરે પૂજા કરીએ તો પણ આપણને એટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેટલું આપણે શિવાલયમાં પૂજા કરીએ ત્યારે પ્રાપ્ત થાય છે. આ દિવસે તમે દાન પુણ્ય પણ કરી શકો છો. કોઈ ભૂખી વ્યક્તિ હોય તો તેને આપણે જમાડી શકીએ છીએ, કે તેને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને કોઈ જરૂરી વસ્તુ હોય તો તે પણ આપણે તેને આપી શકીએ છીએ. કોઈ પણ વ્રત તહેવાર આપણે રહ્યા હોય ત્યારે આપણે ક્યારે અસત્ય બોલવું નહીં, કોઈની નિંદા કોટલી કરવી નહીં. જો આપણે આવી રીતે કરીએ તો તે વ્રતનું પુણ્યફળ આપણને ક્યારે પણ પ્રાપ્ત થતું નથી. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો ભગવાન ભોળાનાથની જય.